નામ ધર્મેશ આતેરિયા છે, મારું ગામ સિમરણ, અને મેં 7, 8, 10 વર્ષથી વ્યવસાય સોપારીનો કરવી. ગયા વર્ષે આમ ગણો તો 400 રૂપિયા જેવી બજાર હતી સારી સોપારીની. અત્યારે એની વસ્તુ 760 થી 800 લગીના ભાવ છે. એટલે આમ ગણો તો 10 વર્ષ પહેલા બહુ ભાવ બહુ ઓછા, મતલબમાં 10 વર્ષ નહીં તો 10 વર્ષ પહેલા 70 રૂપિયા જે સોપારી ના હતા અત્યારે 800 છે હાલની તક. કારણ શું? એનું કારણ ખાવા વાળા વધ્યા છે, શોખ બધાના થોડાક એક્સ્ટ્રા વધી ગયા છે. હવે બધાને સારું ખાવાય જોઈએ છે એને બધું હાઈફાઈ હાલે છે, મતલબ વ્યસન ઉપર એટલું થોડુંક બધાનું કેન્દ્રિત વધારે થઈ ગયું. કેવા કેવા પ્રકારની તમે સોપારી રાખો છો? કયા કયા વખત? ઘણા આમ ગણો તો અત્યારે અમે ચાલુ સોપારી 600 રૂપિયાથી ચાલુ થાય છે, 1200 સુધીની હોય. સંવર્ધન 1200 સુધીની સોપારી રાખી. તમારી પાસે કયા કયા પ્રકાર? બધી અત્યારે ટોટલ 600 થી લઈને મતલબ 1200 સુધીની ટોટલ રેન્જ આપણી પાસે હાજરમાં. કેવું વેચાણ થાય પર ડે? વેચાણ પર ડે 100, 125, 150 કિલો સેલ થઈ જાય. કોઈ ગ્રાહકમાં ફેર પડે? ભાવ વધવાથી કોઈ ડિફરન્સ પડે? ના, લાંબો ડિફરન્ટ ન પડે, પણ જે સારી વસ્તુ વાપરતા હોય ભાવ વધવાથી એ થોડાક સસ્તા ઉપર રેન્જ ઉપર હોય છે. બાકી કોઈ લાંબો ડિફરન્ટ નથી. પાનમાં ભાવમાં વધારો થાય? 100% થાય છે. અત્યારે આમ ગણો તો પેલા અમરેલીમાં 10 રૂપિયા હોય તો અત્યારે 25 થી 30 રૂપિયા લે છે, અને સાવરકુંડલામાં 20-25 રૂપિયા સામાન્ય થઈ જાય.